તો જુઓ ગાઈઝ, પાછો આજે વિડીયો બનાવવાનું શરૂ કર્યો કારણ કે નવું વોક કરીએ એટલામાં એટલે પાછો વિડીયો બનાવવો પડે. તો બધા તો ખાલી હીરાની એક કરવાનો ભાવ જ દેખાતો, એના પાછળ જેટલી મજૂરી લાગે ને એ હું તમને બતાવું. કેમેરો કરીને ખાલી પાછળ જુઓ. આપણે સાડા કાઢ્યા ને એના પર રીતના ઢોકવા છે, ખાલી માપ્યું છે. આખો ઉપર હુડ બનાવવો પડશે કે જેથી તડકો વધારે પડે ના. દાડામાં 2 જ કલાક તડકો આપવાનો રહે, બાકી તડકો નહીં આપવાનો. એટલે આપણે એ રીતના બનાવીશું, કમ ડાયરેક્ટ હટી જવાનું પાછું આવી જશે. અને અત્યારે જુઓ, અમુક આ બીજો ઉપર રહી ગયો ને એના માટે આવી માટી લાવીને ઉપર નાખવાની, એટલે દટાઈ જાય. બરાબર પંપથી પાણી છોટવું પડે, તાણ હરખું થાય. તો અડધા ઉપર બીજો ઉપર રહી ગયો ને એટલે આવું બધું કરવું પડે. તો જો આટલી રીતે પર લાવ્યો તો આવી ખાસી બધી નાખશું, કારણ કે આટલા તો બધી નાખવાની છે. તો જોઈએ હવે શું થાય. અને એકલા જ નાખવાની એટલે એમની પૈસા તો આવતા નહીં, બહુ મોંઘું પડે. તો જુઓ ગાઈ, રેતી નાખવાની ઉપર એટલે સારો મંડી પડે, કારણ 60 લઈ જાય પડે. અમુક બીજ ઉપર રહી ગયો છે, તો આવી થોડી મજૂરી કરવી પડે, બીજ ઢંકાઈ જાય. બાકી 60 લઈ જઈએ, બાકી તો લઈ જાય તો બતાવું છે એટલે નાખીએ છીએ. ચલો તો હજી મળી લેવા ડાયરેક્ટ. તો જુઓ ગાઈઝ, આ રીતના રેતી નાખવી પડે. મારે થોડી વધારે પડી જાય, પણ થોડી આસ્તે આસ્તે નાખો સારું રહે. અને જેમ બને એમ પાતળી નાખવી, બહુ જાડી નાખવી નહીં. જાડી નાખીએ તો ડોકો પાવ ડટાઈ જાય, એટલે પાતળી નાખવી સારી. જોઈ લે. તો જુઓ ગાઈઝ, રેતી નખાઈ ગઈ ને તો હવે ને ભાઈ આવી ગયો પંપ લઈને. જુઓ બતાવું, જો ખાલી આવો ભેજ કરવો પડે ઉપર, એટલે કારણ કે જે નવી રેતી નાખીને બધી જમી જાય. તો આટલી બધી મહેનત કરો ને, તાણી હીરાની અક્કર રંગ લાવો, એમની રંગ લાવતી નહીં. તો મજૂરી કરવી પડે. તો બાકી તમે મજૂરી ના કરો તો કોઈ થાય ના. એટલે મજૂરી વગર કોઈ હોય નહીં. તો તમે ઘરે મજૂરી કરો, તમે આગળ આવો એવી પ્રાર્થના. બાકી તો જો આમાં તો ખબર નથી, અમારે ભૂલના કારણે આવતી, એટલે મારા છોટ ઉપર રીતે નાખવી પડી. કારણ કે અમારે બિયારણ છે ને, અમુક બિયારણ ઉપર આવી જાય. બાકી જો તમે હરકતના રોપ કરો, તમારા આવું બધું જફા કરવા નહીં આવે. આ તો અમારે ભૂલ થઈ ગઈ હતી, કારણ કે અમે થોડું ઉતાવળ થઈ ગયા મારાથી, નવી હતા એટલે. તો તમારે થોડી ધ્યાન રાખવાનું. બાકીના કા જફા કરવાની આવતી નથી. તો જોઈએ હવે જે થાય. હાલ તો પોણી છોટી દઈએ હવે. બાકી બસ જો મેન્યુ ઢોકવો છે. આ પડ્યું એ તો કાલ સવારે આખો ટેન્ટ બનાવવો પડે. એટલે કાલ સવારે સ્પેશિયલ અલગ રીતે બતાવશું જે રીતના બનીએ એવું કરીએ. કારણ કે અમારા થોડા સંબંધી છે, એવાની વાત કરી હતી તો નર્સરી કરે શું કરવું પડે. એટલે હવે થોડી માહિતી આલી એ પ્રમાણે આપણે થોડું કામ કરીએ, સારું રહે. જોઈએ હવે જે થાય. બાકી તો આટલી દવા છોટીને પછી મળી લેડો. પછી થોડી એક વાત કેવી છે હીરાની અક્કર કરાવી છે, એ પણ થોડી કહી દઈએ. બીજું થોડું કોમ. તો જુઓ ગાઈઝ, હવે આવી ગયા આપણા દુકાન ઉપર. એજન્સી પર બહુ દાડે એજન્સી ખોલી હે. તો જો ટપ્પુ ને બધા આવી ગયા, એટલે કે ફોન કરે એટલે કે આવજો. તો ટપ્પુ ને માલ લઈને આવીએ મજબૂત. ટપ્પુ લાયા ગળો બતાવ છે, લાવ્યો 2 કિલો. જુઓ ટપ્પુ ઘરો લઈને આવ્યો, તોલીને લઈને આવ્યો છે. તો 30 રૂપિયા કિલો ભરી આલ છું. મસ્ત ફૂકી હોય તો વધારે ભરી આલ છું. બાકી જો આ કકરેશ લઈને આવી છે, તો આના 60 રૂપિયા કિલોના ભરી દેવું. તમારા ફાણ આવે ને તો લઈને આવવાનું. કહેવાનું હા, પૈસા લઈ જવાના. કેવું રોકડા પૈસા ને કેશ પૈસા. તો ચલો મને પૈસા ઘણી ગાલ લે. બાકી ચલો હવે બોટો શરૂ કરીને મસ્ત કામ કરીએ. તો હવે ને ઘેરડે, કારણ કે હવે ગ્રાહક જતો રહે એટલે ઘેર જવું પડે. ઘેર જઈને ખાઈએ બઈએ તો વિડીયો અપલોડ કરશું. કારણ કે બહુ દાડે વિડીયો બનાવીએ, કમસે કમ 4-5 દાડે. એનું કારણ કે રોજના રોજ હાલ તો ઘેર, એટલે રોજના રોજ એક ને એક વિડીયો બનાવો ને એક વસ્તુ બતાવી સારી ના લાગે. એટલે કોઈક નવું કરીએ તો બતાવીએ, બાકી તો બતાવતા નહીં. તો હવે જઈએ ઘેર જઈને મસ્ત ખાઈ બાઈને વિડીયો એડિટિંગ કરશું. અને કેપકટમાં એડિટિંગ કરવા એટલે બહુ વાર થાય. બાકી જુઓ ગાઈઝ, એક ચોખવટ કરી દઉં તો થોડા દાડા પસંદ એની ધમાલ થવાની છે. તો ગાઈઝ થોડા દાડા છે ને પછી સંજય ભણી અને આપણે બધાની એક કોમેડી ચેનલ આવવાની છે. એટલે મારું કોઈ ભાગ નહીં અંદર, એટલે કોઈ ખોટું ના લગાતા કે હું નહીં અંદર ભાગમાં. ખાલી હું તો વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી આપવાનો છું. બદલામાં એરાઈનો ફોન આપવાના છે. મારા ટેકનિકલની ચેનલ બનાવવાની છે, વોટ્સઅપ ચેક કરવા માટે. તો એનો ફોન આપશું મને સપોર્ટ માટે.
તો હું એવાનો વિડીયો અને બધું એડિટિંગ બેટિંગ કરી લે એટલે હાટ મને ફોન આપશે એટલું જ છે. બાકી તો કોઈ નહીં. બાકી આપણે કોઈ કોમેડીની વિડીયોમાં એનું કોઈ ભાગ લેવાનું નહીં. શું કેવું? ચલો તો જો ગાઈસ હવે મજબૂત ઘેર આવી જાય હવે ખાઈ લઈએ. ખાઈને વિડીયો અપલોડ કરીએ. આજ તો કોઈ ખાવાની ઈચ્છા નહીં તો જોઈએ એવું થાય. બાકી બન્યા રહેજો. નવા વિડીયો આપતા રહો તો સારા અહીંથી નવા અનુભવ કરતા રહું. બાકી આપણા બ્લોગે સારું એવું કોઈક વાત બનાવી દેવું એટલે 2 દિવસથી એક બનાવી નાખશું પણ આ તો કોઈ સારું હોય તો રોજે નાખશું. બાકી તો બન્યા રહેજો. વિડીયો ગમ્યો એટલે લાઈક સબસ્ક્રાઈબ કરો. જય વારી જય રોમાપીર. બાય બાય.